હું મારી જિંદગીમાં ક્યારેય તે રાત નહીં ભૂલી શકું. ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને ઘરેથી બધા લોકો લગ્નમાં ગયા હતા. ઘરે હું અને મારા કાકી એકલા હતા. પપ્પાએ કહ્યું, "ભોલું, તું ઘરે રોકાઈ જા, કારણ કે જો બધા લગ્નમાં જતા રહેશું તો ઘરનું ધ્યાન કોણ રાખશે?" મેં કહ્યું, "ઠીક છે પપ્પા." મને ઘરે રોકાયેલો જોઈને મારા કાકી બોલ્યા, "ભોલુની સાથે હું પણ ઘરે રોકાઈ જાઉં છું. ભોલું એકલો ઘરનું ધ્યાન નહીં રાખી શકે. તમે બધા લગ્નમાં જાઓ અને 2-3 દિવસ પછી આરામથી આવી જજો." મેં કહ્યું, "ના કાકી, હું એકલો ઘરની સંભાળ લઈશ." મારા પપ્પા બોલ્યા, "પાયલ સાચું કહી રહી છે. તેને ભોલુની સાથે રહેવા દ્યો." બધા લગ્નમાં જતા રહ્યા તો મેં કાકીને કહ્યું, "કાકી, તમે શા માટે ના ગયા? ઘરનું ધ્યાન હું એકલો પણ રાખી શકતો હતો." કાકી બોલ્યા, "ભોલું, તને યાદ છે? એક દિવસ આપણે ખૂબ જ આનંદ કર્યો હતો." મેં કહ્યું, "હા કાકી, તે દિવસ હું કેમ ભૂલી શકું? ઘણી વખત હું વિચારું છું કે તે દિવસ ફરી આવે તો ખૂબ જ મજા આવી જાય. તે દિવસને યાદ કરીને હું ખૂબ જ આનંદિત થઈ જાઉં છું." ત્યારે કાકી કહેવા લાગ્યા, "અરે ગાંડા, તું હજી ના સમજ્યો કે હું લગ્નમાં શું કામ ના ગઈ?" મેં વિચાર્યું કે ઘરના બધા લોકો લગ્નમાં જાય છે તો ફરી એકવાર તે દિવસે મોજ કરી હતી તેવી મોજ પાછી કરીએ. મેં કહ્યું, "અરે વાહ કાકી, તમે ખૂબ જ સારું કામ કર્યું. મેં તો એની વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું." કાકીએ કહ્યું, "પહેલાં તું માર્કેટમાં જા અને 2 ઠંડી બિયર લઈને આવ." હું માર્કેટમાં ગયો અને મારા કાકીએ જે સામાન મંગાવ્યો હતો તે લઈને પાછો આવ્યો. થોડીવાર પછી અમે બંને છત ઉપર જતા રહ્યા. કાકી મારી બાજુમાં બેઠા હતા. તેણે કહ્યું, "ભોલું, એક વાત જણાવો." મેં કહ્યું, "બોલો, શું?" તેણે કહ્યું, "તારી કોઈ ફ્રેન્ડ છે?" મેં કહ્યું, "તમે કેવી વાત કરો છો કાકી? હું આટલો મોટો થઈ ગયો પરંતુ કોઈ પણ છોકરી મારી દોસ્ત નથી બની." મિત્રો, તમને જણાવી દઉં કે હતાથી જ મારા પતિને ફેક્ટરીમાં નોકરી મળી હતી, પણ તેનો પગાર લો ન હતો કે ઘર સારી રીતે ચાલી શકે. તેથી જ મેં પણ એક અરબીના ઘરે તેના બાળકોનું ધ્યાન રાખવાનું મેં શરૂ કર્યું હતું. તેઓ બહુ સારા વ્યક્તિ હતા અને મારો પગાર પણ બહુ સારો હતો. જ્યારે મેં મારા પતિને આ કામ વિશે કહ્યું ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે જો અમે બંને સાથે મહેનત કરીએ તો પૈસા પણ જમા થું. પણ હું આખો દિવસ ફ્રી હતી એટલે સવારે ઘરના બધા કામ પતાવીને હું તે અરબીના ઘરે જતી રહેતી. તેને 2 નાના બાળકો હતા, એક પુત્રી અને એક પુત્ર. બંને જુડવા હતા અને 1 વર્ષ હતા. તેની પત્ની બાળકો પર બહુ ધ્યાન આપતી ન હતી. તેથી એ જ વાતે બાળકોની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર રહેતી હતી. હું રાત્રે 8 વાગ્યા સુધી તેના ઘરમાં રહેતી હતી. એ બાળકોની સંપૂર્ણ જવાબદારી મારી ઉપર હતી. હું બપોરે 1 વાગ્યે થી રાતના 8 વાગ્યા સુધી તેના ઘરે જ રહેતી હતી. પણ મને નવાઈ લાગતી કે એક માતા હોવા છતાં કે પોતાના બાળકોની જૂતી પણ નથી. તેને નવડાવવા, તેના ડાયપર બદલવા બધું જ હું જ સંભાળતી હતી. આ મારી જવાબદારી હતી. માલક ખૂબ ગરમ સ્વભાવની હતી. મારા પર દરરોજ ગુસ્સે રહેતી હતી અને બહુ વાત ન કરતી. હું તેના ઘરે થોડા દિવસ
થી જ કામ કરતી હતી, પણ તે સ્ત્રીના સ્વભાવને સારી રીતે સમજતી હતી. તે હંમેશા નોકરો પર બૂમો પાડતી રહેતી. જ્યારે પણ કોઈ નોકરથી જરા પણ ભૂલ થતી તો તે ચીસો પાડતી રહેતી. જો માલિક ઘરે આવે તો તેની સાથે પણ ઝઘડો કરવા લાગતી. મને સમજાયું હતું કે માલિક તેના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેની પત્ની સારી મળી ન હતી. જ્યારે પણ માલિક કામ ઉપરથી ઘરે પાછા આવતા ત્યારે તે સૌથી પહેલાં બાળકોના રૂમમાં આવતા. હું પણ તે બાળકો સાથે વ્યસ્ત રહેતી હતી. તે આવીને બાળકોને પ્રેમ કરતા અને મને પણ પૂછતા કે બાળકો તમને હેરાન તો નથી કરતા ને? તેઓ ખાધું પીધું પણ બરાબર છે ને? બાળકો આખો દિવસ શું કરે છે તે મને પૂછતા રહેતા. એક રાતે જ્યારે મેં તેને કહ્યું કે હું જાઉં છું તો તને કહું કે 1 મિનિટ રાખજો. પછી તેને ખિસ્સામાંથી તેનું પર્સ કાઢીને મને 100 રિયાલ આપી દીધા. આ જોઈને હું ચોંકી ગઈ હતી. તેને મારો પગાર પણ બહુ સારો રાખ્યો હતો અને 100 રિયાલ ઓછા પૈસા નથી. મેં માલિક સામે એક નજર કરી. મારી નજરમાં હેરાની હતી. તેને કહું કે આ રાખો, તે તારા પર ઉપયોગી થશે. મેં કહું ના માલિક, તમે મને જે પગાર આપો છો તે પહેલો ઘણો છે. તે મારી વાત સાંભળીને સહજ હસીને કહું, આ હું મારી ખુશીથી આપું છું. આ તે રાખો. 1 પૈસા મેં મારા પર સમામ રાખ્યા અને હું ફરી જવા લાગી. દરવાજા પાસે પહોંચી તો તેને મને કહું કે સાંભળો, આ વાત તો મારી માલકને ના કહેતા કે મેં તમને આટલા બધા પૈસા આપ્યા છે. આ સાંભળીને હું થોડીવાર માટે